અધ્યાય નિભાવ્યા. મને સ્વામી વિવેકાનંદ શા માટે ગમે તેના બાળપણના પ્રેરણા પ્રસંગ કહીશ. સ્વામી વિવેકાનંદ જેવી મહાન તેજસ્વી પ્રતિભા માનવ જગત વચ્ચે ત્યારે જ પ્રગટે છે. નરેન્દ્રનાથ દાસ સ્વામી વિવેકાનંદ તરીકે જાણીતા છે. તેમનો જન્મ 12મી જાન્યુઆરી 1863માં કોલકાતામાં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દાસ અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. બાળપણથી તેમનું વ્યક્તિત્વ બહુમુખી હતું. અતિ તીક્ષ્ણ બુદ્ધિ, ચાણક્ય, ઉદારહૃદય અને વિચારશક્તિ શક્તિશાળી ધરાવતા હતા. દેશ વિદેશમાં ખ્યાતિ પામેલા સ્વામી વિવેકાનંદ ભારતના એક દેશભક્ત સંન્યાસી હતા. તેમણે પોતાની પ્રતિભા અને ભારતીય સંસ્કૃતિના ઉદાર ધ્યેયના પ્રભાવ વડે પાશ્ચાત્ય દેશોમાં ભારતનું નામ રોશન કર્યું હતું. 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં જન્મેલા સ્વામી વિવેકાનંદ મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. એમના પિતા વિશ્વનાથ દત્ત પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાયા હતા, જ્યારે માતા ભુવનેશ્વરી દેવી સનાતન ધર્મોના સંસ્કારોથી પ્રભાવિત હતા. બાળક નરેન્દ્રનાથ પર માતાનો પ્રભાવ પડ્યો. કિશોરાવસ્થામાં નરેન્દ્રનાથે સંગીત અને વ્યાકરણ પ્રત્યે વિશેષ રુચિ હતી. એ શાળામાં ભણવા ગયા ત્યાં વિદ્યાર્થીઓના નેતા બની ગયા. સાધુ સંતોને મળીને તેમની સાથે ચર્ચા કરવામાં અનહદ રસ પડ્યો. એ હિંમતવાન હતા અને ધર્મને તો જાણે ઓળખતા જ ન હતા. તેમણે સાહિત્ય, ઇતિહાસ અને દર્શનશાસ્ત્રનો ગહન અભ્યાસ કર્યો અને તર્ક શક્તિમાં ભારે નિપુણતા મેળવી. શિક્ષણ પૂરું કર્યા પછી નરેન્દ્રનાથ બહુ સમાજમાં જોડાયા. જે કોઈ સંત કે મહાત્મા ઉપદેશ મળે તેને નરેન્દ્રનાથ એક જ પ્રશ્ન કરતા: શું તમે ઈશ્વરને જોયો છે? એક દિવસ રામકૃષ્ણ પરમહંસ સાથે તેમનો ભેદો થઈ ગયો. ત્યારે એમના બધા જ પ્રશ્નના અંત આવી ગયા. ઈસવીસન 1881માં સંન્યાસ લઈને તે રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બની ગયા અને તેમણે સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું. ગુરુની સમૃદ્ધિમાં એમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદ ભારત ભ્રમણ કર્યું હતું અને ઇંગ્લેન્ડની મુલાકાત લઈને ત્યાં પણ ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કર્યો હતો. એમણે કરેલ ચિંતન આ ભાગોમાં પ્રકાશિત થયું છે. તેઓ હંમેશા કહેતા કે દેશને ધર્મની નહીં, રોટીની જરૂર છે. દરિદ્ર જનોમાં ઈશ્વર નિવાસ કરે છે. દીનજનોની સેવા એ સૌથી મોટી પ્રભુ સેવા છે. મને સ્વામી વિવેકાનંદ એટલા માટે ગમે છે કારણ કે જ્યારે તેમની વાર્તાની બુક વાંચી ત્યારે નીચે આપેલા વાક્ય મારા જીવનને એક સારા માણસ બનવાની પ્રેરણા પૂરી પાડે છે. ઉઠો, જાગો અને જય પ્રાપ્ત સુધી મંડ્યા રહો. દેશને બળવાન બનાવવાના અને સદ્ભાવના યુવાનોની જરૂરી છે. ચિંતન કરો, ચિંતા નહીં, હંમેશા નવું વિચારો અને નવું કરો. જીવનને સાર્થક કરવું હોય તો સમયને સાચવો, સમયની કિંમત કરો અને આળસને દૂર કરો. જ્યારે